ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યા તથા તેમની ટીમ દ્વારા શહેરમાં ખાડા પૂરવા માટે નાખવામાં આવેલો વેટમિક્સ હાલ નાગરિકો માટે બીમારીનું મોટું આમંત્રણ બની રહ્યું હોવાની ચર્ચા છે। ખાસ કરીને ખોખરવાડા વિસ્તારમાં ખરીદ વેચાણ સંઘની આજુબાજુ રોજબરોજ ભારે ધૂળ ઉડતી હોવાથી સ્થાનિકો પરેશાન બન્યા। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કાર્યાલય નજીક વારંવાર ખાડા પડતા હોવાના કારણે તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું છે। બીજી તરફ ખેરાલુ નગરપાલિકાને સરકાર દ્વારા મળેલી 1 કરોડ 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ 2 જૂથ અને 2 એજન્સી વચ્ચેના વિવાદમાં અટવાઈ જતા વિકાસ કામો લટકી પડ્યા છે। શહેરમાં અંદાજે 7 કરોડના ખર્ચે નવા રોડ બનવાના હોવા છતાં હાલ મળેલી ગ્રાન્ટથી નગરના આજુબાજુ નેડિયા લેવાશે કે પછી ગ્રાન્ટની રકમનું શું થશે તે મોટો સવાલ ઊભો થયો છે। ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે ટેન્ડર ઓપન કર્યું હતું, પરંતુ કારોબારી સમિતિ દ્વારા તે રદબાતલ કરવામાં આવતા હવે ગ્રાન્ટનું ભવિષ્ય શું થશે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। નગરપાલિકાના પીવાના પાણીની વ્યવસ્થાને બાજુએ રાખી તંત્ર દ્વારા ટેન્કરમાં પાણી ભરી રોડ પર છાંટીને ધૂળ ચોંટાડવાનો પ્રયાસ કરાયો હોવાની પણ ચર્ચા છે। સાથે સાથે નગરપાલિકાના સ્વભંડોળમાંથી આવા વધારાના ખર્ચા કરી એજન્સી પાસેથી તગડું કમિશન મેળવવા કોનું દિમાગ કામે લાગ્યું તે બાબતે પણ શહેરમાં ચર્ચાઓ જોર પકડી રહી છે। નગરપાલિકામાં ભાજપના હોદ્દેદારો વચ્ચે 2 જૂથ પડ્યા હોવાની અને કોંગ્રેસના સભ્યો તક જોઈ એક જૂથને મદદરૂપ થયા હોવાની ચર્ચાઓથી વિરોધ પક્ષના સભ્યોની નીતિ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। સરકારના નિયમ મુજબ આપી દો। સાહેબ